જેમિશ અશોક અને દીપેશ અને જેમિશ બોલિંગ માટે તૈયાર. પ્રી ક્વાર્ટર ફાઇનલની આ ત્રીજી મેચ જોઈ રહ્યા છે અને જબરદસ્ત મેચ જીતી છે. અહીંયા માત્ર સુપર કિંગે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે અને મેચમાં જીવિત રહ્યા છે. જબરદસ્ત બેટિંગનો નજારો મળ્યો શૈલેષભાઈ તરફથી. બંને અમ્પાયર્સ તૈયાર. અશોક અને દીપેશ અને જેમિશ બોલિંગ માટે તૈયાર. બંને ટીમોને બેસ્ટ ઓફ લક. જબરદસ્ત મેચ આપણને જોવા મળશે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ 2025 અને 7મું સંસ્કરણ આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. ડાબોડી બેટર અહીંયા માત્ર અશોક. જેમિશ બોલિંગ કરવા માટે તૈયાર સજ્જ થઈ રહ્યા છે. હમણાં ગ્રાउंड्समैन मार्किंग કરી છે. ग्राउंड्समैन थैंक यू वेरी मच सर, आपका भी तहे दिल से शुक्रिया अदा करते हैं हम. તો પહેલો બોલ નાખવા સજ્જ થઈ રહ્યા છે. અહીંયા માત્ર મેચની શરૂઆત, ત્રીજી મેચ પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ નોકઆઉટ રાઉન્ડ્સ ચાલુ થઈ ગયા છે. પહેલો બોલ નાખવા તૈયાર. સામે તે અશોક. પહેલો બોલ એટલે આ નો બોલ છે. જોવાનું રહેશે. અમ્પાયરનો નિર્ણય હજી સુધી આવ્યો નથી. નો બોલ છે. યસ, ઇટ્સ અ નો બોલ અને ફ્રી હિટ મળશે. 2 રન આવી ગયા છે અને ફ્રી હિટનો લાવો લેવો પડશે. મેળો લાગ્યો છે. મેળામાંથી શું લૂંટવાનું છે? તો ફક્ત રન લૂંટવાના છે. નો બોલ હતો. નો બોલનો ફાયદો ઉપાડવો પડશે. પહેલો બોલ હતો અને પહેલો જ બોલ ન હોય તો કેવી દશા અને દિશા આ ખરાબ દિશા છે. લાઇન અને લેન્થ ચોક્કસ નાખવી પડશે. લાઇન અને લેન્થ ચોક્કસ હશે તો ક્યાંક ને ક્યાંક તમને આ ફ્રી હિટ છે એટલે બેટ્સમેન પૂરેપૂરો જોર લગાડશે સિક્સર અને ચોકા મારવાનું. કે પટેલ સિક્સર અને કે વલ્લભ એલ્યુમિનિયમ ચોકા જોવા મળે છે આજે આપણને. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત. ફ્રી હિટ છે અને ફ્રી હિટ તો ફાયદો લીધો પરંતુ એક સિંગલ જ મળશે. વિકેટની પાછળ બોલ ગયો છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ સિંગલ મળ્યો. સ્કોર થઈ ગયો 3. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 3. આ વખતે કટ કરે છે બોલને થર્ડ મેનની તરફ. સ્લીપમાંથી નીકળીને શોર્ટ થર્ડ મેન લગાડેલો છે. એક સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 4. સ્લોલી બટ શ્યોરલી તમારી પાસે મન મક્કમ હોવું જોઈએ. અમારે કરવું છે, અમારે લડવું છે. તમારામાં એટીટ્યુડ હોવો જોઈએ થોડો. નહીં તો લોકો વાયર પર કપડાં સૂકવે છે. એ યાદ રાખજો. આ વખતે ફૂલ હવામાં છે. મોકો બની શકે છે પરંતુ ફિલ્ડરથી દૂર છે અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સુંદર ફટકો હતો. ત્યાં કોઈ ખેલાડી નહોતા. સર્કલને ટપાવ્યો બોલને. 30 યાર્ડ્સનો જે ઘેરો હતો એ ઘેરાને ફક્ત વટાવવાનો હતો. વટાવ્યો અને ચોક્કો હાસિલ કર્યો. કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે બોસ. એને તો કાયદેસર કમાવવું પડે. આ વખતે પણ બેટક શોટ મારવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક સ્વીપ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. શરીર પર લાગ્યો બોલ પરંતુ કોઈ ઈજા થઈ નહીં. સરસ મજાની બોલિંગ જોવા મળી. ભલે વાઇડ અને નો બોલ નાખ્યા છે પરંતુ લાઇન અને લેન્થ એકદમ પરફેક્ટ પકડીને ચાલજો. વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવી પડશે. આ વખતે બોલ છે. આ વખતે મોકો બની શકે છે પરંતુ આ વખતે કે પટેલ સિક્સર જોવા મળે છે. કે છે ને જીઓનો ટાવર અને કે પટેલનો પાવર જોઈ લો ભાઈ. મેદાનમાં દેખાઈ જ રહ્યો છે. 14 રન થઈ ગયા છે. પહેલી ઓવરમાં ભૂકા બોલાવી નાખ્યા બાપુ. દૂધ ખાલી હાડકા મજબૂત થાય છે. દૂધથી ખાલી હાડકા મજબૂત થાય છે અને ચા પીવાથી દોસ્તી અને પ્રેમ એકદમ મજબૂત થાય છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો. એકદમ યોર્કર લેન્થ તો બોલ સીધો નાખવાનો પ્રયાસ અને ઓવરની સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 વગર કોઈ નુકસાને.
બોલિંગ માટે હિતેશ જબરદસ્ત કે છે ને ઘડિયાળ ખરાબ હોય તો રિપેરિંગ કરાવી શકાય, પરંતુ સમય ખરાબ હોય ને તો જાતે સુધારાય. અને આ વ્હાઇટ બોલ થોડો બોલરનો નથી, વ્હાઇટ નથી આપ્યો. અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું, પરંતુ અમ્પાયરે નિર્ણય આપ્યો નહીં. આ વખતે કડક શોટ, બોલ હવામાં, ફિલ્ડર નીચે. ઓ હે ભગવાન, હે મા માતાજી, આ શું થઈ ગયું? કેચ લેવાનો મોકો હતો, બહુ આગળ આવી ગયા. પ્રાઇઝ વિકેટ હતી, મોટી વિકેટ હતી, પરંતુ અહીંયા માત્ર જીલાડા નહીં. જો ઇન્દ્રા મેળવા ગયા હોત તો જીલાઈ જાત, પરંતુ જીલાડા નહીં. સ્કોર થઈ ગયો 18. આપણને વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો. આ વખતે પણ સરસ. અહીંયા એક મોકો હતો, અહીંયા હજી એક મોકો ગમાયો. બીજા માટે દોડ લગાડી છે, બીજો પણ પૂરો કર્યો. વાહ, શું વાત છે! દહીસરથી બોરીવલી, બોરીવલીથી દહીસર, દહીસરથી બોરીવલી. આ અંતર કાપવાનું હતું અને કાપ્યું પણ. બહુ સરસ, સુંદર સુંદર બેટિંગ, અદ્ભુત બેટિંગ, આંખોને દર્શનીય એવી બેટિંગ. આ વખતે બહુ સરસ બોલ હતો. બોલની લાઇનમાં આવ્યા હતા, બોલ સાથે ચેડા કરવાનો પ્રયાસ, પરંતુ બોલ કિસ્મતવાળા રહ્યા કે બોલ એજ લઈને વિકેટ કીપરના હાથમાં ન ગયો. નસીબવાળા, ભાગશાળી કહેવાય. આ વખતે અહીંયા મોકા વારે વારે મળે છે, મોકા ગમાવી રહ્યા છે. પરીન 11 ફિલ્ડિંગમાં સ્ટેન્ડર્ડ થોડું નબળું દેખાઈ રહ્યું છે આજે. મને લાગે સવારથી ચા પીધી નથી. જો ચા પીધી હોત તો કા નુકસાન થાત નહીં. બેલેવન તો એક જ કહીશ, જિંદગી રોડાવે છે, જિંદગી રોડાવે છે, પણ રોવાનું નહીં. ત્રીજી ઓવર 21 રન. અંકલેશ બોલિંગ માટે તૈયાર. જબરદસ્ત બેટર અશોક, ડાબોડી બેટર. આ વખતે કટ કરે છે બોલને, થર્ડ મેનની તરફ બોલને દિશા બતાવી. ત્રીજી ઓવરનો શરૂઆત થઈ ગયો. અંકલેશ, એક અંકલેશ્વર સ્ટેશન આવે છે અને એક અંકલેશ્વર. આપણી પાસે બીજા અંકલેશ. મહેમાન આવી ગયા છે. મહેમાન પૂછે છે એકબીજાને, તારી ટીમ કઈ? અને કેવું પડશે, વડીલ છે, વડીલને માન આપવું પડશે. વડીલ આવે એટલે વડીલને માન આપવું જોઈએ. અને વડીલો આવ્યા છે આજે, અને વડીલો આવશે, આજે પણ આવશે અને કાલે પણ આવશે. અને આ વખતે સરસ શોટ, બોલ હવામાં, પરંતુ બોલ પહેલા ટપ્પે ફિલ્ડર પાસે જશે. એક સિંગલ મળશે. દીપેશ સિંગલ આવશે. અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 25-25 વિધાઉટ લોસ. ધેટ્સ ગુડ પાર્ટનરશિપ. આ વખતે સુંદર ફટકો છે, ગેપમાં છે બોલ, સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. એકમાત્ર સિંગલ લીધો છે, ના પાડી. બીજાની કોશિશ જરૂર કરવી જોઈએ. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 26 રન થઈ ગયા, 26 without loss. That's a fantastic opening stat by Ashok and Dipesh, doing a marvelous job at the moment, at present. કડક કે પટેલ સિક્સર ગયો મેદાનની બહાર. રફુ ચક્કર ફક્ત નાળું બતાવ્યું છે.
અને બોલને મોકલી દીધો છે એક જબરદસ્ત આસમાની સફર પર. 3 ઓવરની સમાપ્તિ બાદ 32 રન થયા છે વગર કોઈ નુકસાને. કે છે ને જિંદગી જીવીએ છે શાંતિ, જિંદગી જીવીએ છે શાંતિ, ત્યારે જ તો દુશ્મન બળે છે અમારા નામથી. અને આ કરી બતાવ્યું છે અશોક અને દીપેશે. કે છે ને પાણી પીવું હોય તો ગ્લાસમાં પીવો, પાણી પીવું હોય તો ગ્લાસમાં પીવો, બિસ્લેરી બોટલમાં શું રાખ્યું છે? અને સેવા કરવી હોય તો મા બાપની કરો, પાપાની પરીઓમાં શું રાખ્યું છે? ચિરાગ પટેલ, જોઈએ હવે આ પટેલ ચિરાગમાં કેટલો ચિરાઈ જાદુગર છે. આ વખતે સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન, એકદમ હળવા હાથે નાખ્યો હતો અને બેટર સમજી શક્યા નહીં. આ વિકેટ એવું છે ને, ઊભા રહેશો બોલ આવશે, જો ઘાઈ કરશો તો નહીં આવે. આ વખતે બહુ સરસ શોટ છે, સ્ક્વેર લેગ પર છે, એક પહેલો વેગે લીધો છે, બીજા માટે દોડ લગાવશે કે નહીં? પરંતુ અશોક અહીંયા ઇન્ટરેસ્ટેડ નથી. અશોકને ખબર છે, અશોક એકા દુક્કા પર બિલીવ નથી કરતા. અશોક ચોકા અને છક્કામાં ડીલ કરે છે. એમને કરશે કે અમારી પાસે કસ્ટમર આવે તો અમે મોટો ડીલ કરશું, ચોકા અને સિક્સરમાં. 1-2 પણ આપણે ડીલ કરતા નથી ભાઈ, આપણે કાંઈક મોટો ઓર્ડર લેવો છે હવે. આ વખતે કડક શોટ છે, બોલ હવામાં છે, મોકો બની શકે છે. ઝીલાઈ ગયા. આ વખતે ભૂલ કરી નહીં અને બહુ સુંદર કેચ પકડાયો. હિતેશ ગોપાણી બહુ જબરદસ્ત કેચ પકડ્યો અને એક વાવાઝોડું મેદાનની બહાર, અશોક નામનું જે વાવાઝોડું આવ્યું હતું, વરસાદનો રન વરસતો હતો, એ વાવાઝોડું મેદાનની બહાર હવે વહી ગયું. પહેલો વિકેટ પડ્યો અશોકના રૂપમાં. પંકજ ધામેલિયા એકદમ કે છે ને એની પાસે બધી ક્ષમતા છે, બેટિંગ કયો, બોલિંગ કયો, ફિલ્ડિંગ કયો, એટલે ઓલરાઉન્ડર ખેલાડી. બોલિંગ બી કરી શકે, બેટિંગ બી કરી શકે અને કેપ્ટન એવાને ચૂઝ કરે છે કે આપણી પાસે બોલર બી જોઈએ, બેટર બી જોઈએ અને ફિલ્ડર બી સારી કરી શકે. એટલે ઓલરાઉન્ડર ખેલાડી, બધા વિષયમાં માહિર હોય. આ વખતે વધારે મને લાગે છે કે એકદમ ફૂલ મેં વધારે વરસાવી દીધા અને આ ફૂલના ચક્કરમાં તો હારા ડૂબી ગયા અને આ પંકજ બી ડૂબી ગયા એમાં. થોડો કોમેન્ટેટર ક્રશ પણ જોવા મળ્યો તમને. કે પટેલ SSPS પ્રીમિયર લીગ 2025 7મું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત. યુટ્યુબ પર જોનારા બધા જ માન્યવરોનું હાર્દિક એવું સ્વાગત. મેચ નંબર 3 પ્રી ક્વાર્ટરની મેચો ચાલુ છે. પરીન અને અહીંયા એપલ જેમ્સ વચ્ચે મેચ ચાલુ છે. ટોટલ સ્કોર થઈ ગયો છે તે 33 અને વિકેટ પડ્યા છે તે 2. કોનાલા બેટર પિયુષ નવો બેટર, પરંતુ અહીંયા માત્ર સફળતા મળી ચિરાગે પોતાનો જાદુ એક કાંડાથી કમાલ બતાવ્યો, કારગર સાબિત થયા. મિહિર આવ્યા છે બેટિંગમાં, માફ કરજો. આ વખતે કડક શોટ છે, બોલ હવામાં છે, મોકો બની શકે છે. ના તુને બંને કોલ આપ્યો નહીં. પહેલા તુમમાં તો વંદે ભારત નીકળી ગઈ એકદમ અને સુરત વટીને અમદાવાદ સુધી પહોંચી ગઈ. સ્કોર થઈ ગયો 35. શોટ સારો હતો, હવામાં હતો. કે છે ને જીતવા માટે જિદ્દી થવું પડે અને હારવા માટે ફક્ત ડર જ કાફી છે. તો જિદ્દી થોડું થવું પડશે તમારે. આ વખતે પણ બહુ સરસ બોલ ટપ્પો પડ્યો, બોલ આ અંદરની તરફ ઇન સ્વિંગ થયો અને આ સાથે જ ઓવરની સમાપ્તિ.
3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35 અને વિકેટના પતન થયા છે તે 2. હવે માત્ર કે છે ને ઇજ્જત અને લાકડી બંને સાથે તૈયાર રાખો. જેની જેવી લાયકાત હોય ને એને ઈ જ મળે. તો જોઈએ હવે કોને લાકડી અને કોને ઇજ્જત એ મળે છે. અંકલેશ પોતાની બીજી અને ટીમ માટે 5મી ઓવર લઈને અંકલેશ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. પહેલી ઓવરમાં 10 રન આપ્યા હતા. આ વખતે સ્લોઅર વન હતો, બોલ હવામાં, પરંતુ પહેલો રન વેગી લીધો છે. બીજાની દોડ લગાડે છે કે નહીં, રનઆઉટનો છત્રો, પરંતુ થોડો વાઇડ હતો. 2 રન ચોરી લીધા. સ્કોર થઈ ગયો 37. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. ફક્ત ઓફ સ્ટમ્પથી બોલને ઉપાડ્યો અને ફેંક્યો સીધો. મિડ વિકેટના ખેલાડી, રનઆઉટનો ચાન્સ. નો, અહીંયા માત્ર ડાયરેક્ટ હિટની જરૂર હતી. જો ડાયરેક્ટ હિટ હોત તો કામ કરી ગયું હોત, પરંતુ ડાયરેક્ટ હિટ લાગ્યો નહીં. થોડા ભાગશાળી રહ્યા. 2 રન ચોર્યા. સ્કોર થઈ ગયો 39. આ વખતે અપર શોટ જોવા મળ્યો છે. જબરદસ્ત શોટ, કવરના માથા પરથી 2 ખેલાડીને વિન તો બોલ નીકળી જાય છે. બહુ સારી ફિલ્ડિંગ. ફરી એકવાર 2 રન મળશે. ખેંચીને સમુદ્ર દરિયામાં ઉતરી જ ગયા છે, તો હવે તુફાનોથી શું ડરવાનું. એકવાર ઉતરી ગયા તો ઉતરી ગયા, પાછળ વળીને જોવાનું નહીં. ખેંચીને જે ડરી ગયો એ ઘરે ગયો, અને જેણે હિંમત કરીને એ આગળ ગયો. સ્કોર થઈ ગયો 41-41. આ વખતે હવે મોકો બની શકે છે. મોકો છે, મોકોને ગમાવ્યો છે. મોકો, તક મળી છે, તકને ઝડપી લેવાની છે, પરંતુ તક તમે ગમાવી રહ્યા છો. જેટલા તક ગમાવશો એટલું તમને ભારી પડશે. તમારું નુકસાન છે. નુકસાન થાય એવું કરવું નહીં, દેવું થાય એવું કરવું નહીં, અને પ્રોપર્ટી એટલી જ રાખવી કે છોકરા બગડે નહીં એટલી. આ વખતે પણ બહુ સરસ મજાનો શોટ લોંગ ઓનની તરફ રમ્યા છે. પહેલો રન વેગી લીધો. બીજાની માંગ નહીં હશે. મને થાકી ગયા છે, થોડા થાકીને બેઠો છો, હારીને નહીં. બાજી ગઈ છે પણ મેચ નથી ગઈ હજી. આ વખતે પણ સારો બોલ હતો. અપીલ કરવામાં આવ્યું છે, જોરદાર અપીલ. ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો. જોવું પડશે કે નોટ આઉટ આપ્યું છે બેટ્સમેને. અપીલ કરવું જરૂરી છે. જો અપીલ ન કરો ને તો અમ્પાયર તમને આઉટ આપે નહીં. તો અપીલ કરી તો અમ્પાયર પર કોઈ ખાસો પ્રભાવ પડ્યો નહીં. ઓવરની સમાપ્તિ 5 ઓવરની 44 અને 2 વિકેટ. થેન્ક યુ. તો સ્કોર થઈ ગયો છે 5 ઓવરની સમાપ્તિ બાદ 44. હવે 2 ઓવરની રમત બાકી છે. કે છે ને પૂરી દુનિયાને ખફા રહેવા દો. મા બાપ ખુશ હશે ને તો તમે સિકંદર છો. આ વખતે સારો શોટ છે, બોલ હવામાં. 2 ફિલ્ડરને કવરની દિશામાં. પહેલો રન વેગે. બીજા માટે દોડ લગાડી. કારણ કે આ દોડ કેમ લગાડી કે હમણાં થોડું ઇન્ટરવેલ થયું હતું, પાણી પીવડાવ્યું. એ પાણીનો આ ચમત્કાર છે. જ્યારે પાણી પીએ થોડું તાકાત આવે, હાંપાઈ જાય ત્યાર પછી આવતો નથી, પરંતુ પાણી પીધું એની અસર દેખાણી. આ વખતે સરસ શોટ, મિડ વિકેટર. સુંદર ફિલ્ડિંગ, રન આઉટનો ચાન્સ. આઉટ, રન આઉટ. બેટ ટેકાવી નહોતી.
બેટને ડ્રેગ કરવી જોઈએ પણ બેટ ડ્રેગ કર્યું નહીં. કોણ રે બેટર? બે રનર કોણ આવ્યું રે? પ્રિયેશ બોલો ને, એમાં બોલો ને. ધનેશ. ધનેશ આ વખતે કડક શોટ છે એકદમ. મિસ ફિલ્ડિંગ થઈ, નજર હટી, દુર્ઘટના ઘટી. બીજા રન લેવાનો પ્રયાસ પરંતુ ન કર્યો. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે સ્વીપ કર્યું છે, બેઠક શોટ જોવા મળ્યો અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોકા આવી રહ્યા છે વલ્લભ એલ્યુમિનિયમના. 50 રન પૂરા થઈ ગયા છે. 51 રન. આ વખતે પણ સરસ શોટ બોલરના માથા પરથી રમવાનો પ્રયાસ. લોંગ ઓન આવી રહ્યો છે. પહેલો રન વેગી લીધો, બીજા માટે દોડ લગાડી રહ્યા છે. બીજો રન પણ પૂરો કર્યો. બહુ સરસ, બહુ સરસ. પહેલો રન એકદમ ચપળતાપૂર્વક દોડ્યો અને બીજો ચતુરાઈપૂર્વક. બહુ સુંદર. 2 રન તો કન્વર્ટ કરી લીધા. સ્કોર થઈ ગયો 53. સ્લોલી પર શ્યોરલી 53 પર પહોંચી ગયો છે. છઠ્ઠી ઓવર પ્રગતિ પર છે. આ ઓવર પછી 1 ઓવરની રમત હજી બાકી. આ વખતે પણ સ્વીપ કરવાનો પ્રયાસ છે. એક જ મળશે આ વખતે કોઈ બીજો મળવાનો નથી કારણ કે સારો થ્રો જોવા મળ્યો, સારી ફિલ્ડિંગ જોવા મળી. ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 54. સ્કોર થયો 54. છેલ્લી ઓવરની રમત હવે માત્ર બાકી. એપલ જેમ્સની ઇનિંગ્સની સ્ટીલ ફાઇનલ ઓવર. રવિ આવ્યા છે છેલ્લી ઓવર લઈને અને આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત. આ વખતે બહુ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર પહેલા જ રમી ગયા. બેટ હવામાં ચાલી રહ્યું છે, થોડી હવાઈ જોવા મળ્યું અને જબરદસ્ત બોલિંગ રવિની જોવા મળી અને જબરદસ્ત ક્યાંક ને ક્યાંક ઓફ સ્ટમ્પની બહાર બેટરની રડારમાં બોલ આપી નથી રહ્યા. જો રડારમાં આપશે તો બેટર મૂકશે નહીં. એને ખબર છે કે ટાર્ગેટ લોંગ ઓન કાં તો મિડ વિકેટ. આ વખતે સરસ બોલ હતો. અહીંયા માત્ર સિંગલ. ગેધર બહુ સરસ. ભલે કપડા લાલ ચોળ થઈ જતા, મેલા થઈ જતા, કાંઈ વાંધો નહીં, પરંતુ એફર્ટ 100% આપવી પડશે તમારે મેદાનમાં. આત્મસમર્પણ પૂરું કરવું પડશે. રન તો લેવા જ પડશે, રન ચોરવા પડશે. મહેનત કર્યા સિવાય કંઈ મળતું નથી. મહેનત તો કરવી પડશે ભાઈ. પેલા મજદૂર બનવું પડશે, ત્યારે જ કંઈક જેને માલિક બનશો તમે. એ કરવું પડે છે. આ વખતે બહુ સરસ ક્રોસ બેટથી રમવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. એકદમ સરસ બોલ જોવા મળ્યું. લાજવાબ બોલ, એકદમ પરફેક્ટ લાઈન, અચૂક ટપ્પો, લાઈન અને લેન્થ પર વિકેટ ટુ વિકેટ બોલિંગ. આ કરવું જોશે તમારે અને બેટરોને થોડાક ધીમા રાખવા પડશે.
આ વખતે પણ એ જ પ્રકારનો બોલ હતો, સુંદર બોલ, ગતિમાં પરિવર્તન. આ બેટર થોડા ઉતાવળા થાય છે, કે છે ને ઉતાવળે આંબા પાકે નહીં, તો આંબા પાકતા થોડી વાર લાગે અને આ ઉતાવળ કરી રહ્યા છે. કે છે ને ગરમ ચા પીવાથી હોઠ દાજી જાય, તો આ ગરમ ચા નથી પીવાની, થોડી ઠંડી કરીને પીવો તો મજા આવશે. વિકેટ પર ઊભા રહો અને વાટ જુઓ, પછી વાટ લગાડો. આ વખતે ફૂલ ટોસ હતો, બોલને ફૂલ ટોલ વસૂલ કર્યું છે મિડ વિકેટના ક્ષેત્રમાં, એકમાત્ર સિંગલ. સરસ મજાનો શોટ, એક સિંગલ આવ્યો. સ્કોર 56 અને છેલ્લા બોલની રમત બાકી છે. 56 રન થઈ ગયા છે અત્યાર સુધી અને આ 7મી ઓવરનો અંતિમ બોલ. આ વખતે પણ બેટ સાથે બોલ લાગ્યો ને રનઆઉટનો ચાન્સ છે. વ્હાઇટ બોલની દાદ ફરિયાદ માંગે છે, પરંતુ અમ્પાયર આપશે નહીં, આઉટ. વિકેટ પડ્યો છે અને 56 થયા છે અને 57 કરવાના છે. પરીન 11 નાનકડો વિરામ લઈએ છે. તો બીજી ઇનિંગની શરૂઆત થાય છે. પરીન 11 હવે રનનો પીછો કરશે. 57 રન કરવાના છે, 7 ઓવર અને 57 રન. 42 બોલની રમત બાકી છે અને આ પછીની મેચ. અને બંડેરી સ્મેશર અને કાછડિયા કિંગ. બંડેરીએ ટોસ જીત્યું છે અને ફિલ્ડિંગ લીધી છે અને કાછડિયા કિંગને બેટિંગ આપી છે. આ પછીની મેચ હશે. તો ચાલો ત્યારે રૂક કરીએ છીએ આપણે ત્રીજી મેચ તરફ. ફરીને હવે બેટિંગ કરશે. 42 બોલ અને 57 રન. સમીકરણ એવું છે, જોઈએ ઓપનર બેટર કોણ આવે છે પરીન 11 માટે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 2025. પહેલા 2 દિવસ આપણે પોઈસરમાં હતા અને આજે છેલ્લા 2 દિવસ આપણે લેટ ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં છીએ. સવારમાં 6 વાગ્યાનો કેટલા ગયા ઇન્ટરનેટ વાળું કોણ આલે બેટર કોણ એ ટાઈમ પર નથી આવ્યો.
સ્ટ્રાઇક પર અંકલેશ 57 રનનું ટાર્ગેટ છે અને પંકજ બોલિંગ પર પહેલો બોલ ફેસ કરશે અંકલેશ, જેવી બીજી ઇનિંગની શરૂઆત થવા જઈ રહી છે. પરીન 11 57 રનનું લક્ષ્ય કેવી રીતે પાર પાડે છે, કેવી રીતે હાસિલ કરે છે, એ હવે માત્ર જોવાનું રહ્યું. જે હિસાબે તેમણે કેચો છોડી છે, ફિલ્ડિંગમાં થોડું ખરાબ ફિલ્ડિંગ બતાવી છે, પરંતુ હવે બેટિંગમાં પોતાની તાકાતનો પરિચય આપવાનો છે. કહે છે ને મતલબની દોસ્તી અને જબરદસ્તીનો પ્રેમ, મતલબની દોસ્તી અને જબરદસ્તીનો પ્રેમ વધારે દિવસ ટકતો નથી બોસ. तुम्हाला लावला नाही ना, म्हणजे मी नाही बोलणार. तोंडावर હા હિતેશભાઈ હવે અંકિત સામે મેચ છે. સુપર બોલ હતો, આઉટસ્વિંગ થયો, બહારની તરફ નીકળ્યો, ગુડલેન્ડ પર ટપ્પો પડ્યા પછી બોલ હરકત કરે છે. જો બોલ ઘડિયાળની જેમ કાંટો બદલે છે અને આ સારી બોલિંગ છે પંકજની. બેટરને થોડા શાંત રાખ્યા. પહેલો બોલ હતો એટલે બેટરે થોડીક જવા દીધો, જોયો કે બોલની ધાર જોઈ, તેલની ધાર જોઈએ અને એ જોઈ પેલા કાંટો બદલ્યો. આ વખતે સુંદર શોટ, લેગ સ્ટમ્પ પર બોલ હતો, સિંગલ નો ફાયર, રન આઉટ નો ચાન્સ. હાથમાં આવ્યો હોત તો બેટરને સીધું ઘરે આવવું પડત. એક રન ચોરી લીધો અહીંયા માત્ર અંકલેશ. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે હરેશ. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે કે પટેલ SSPS ક્રિકેટ લીગ 2025 અને 7મું સંસ્કરણ. બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત. યુટ્યુબ પર જોનારા બધા જ વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત. આ વખતે ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી 30 આસતા ઘેરાને બોલ અને ફિલ્ડર વચ્ચે રેસ લાગી છે. કોણ જીતશે જોવાનું હશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. ફરી એકવાર બેટર તૈયાર છે. કહે છે ને મામલો સુધારે એને વકીલ કહેવાય છે. મામલો સુધારે એને વકીલ કહેવાય છે, પરંતુ મામલો બગડવા જ ન દે ને તો એને વડીલ કહેવાય છે. તો આપણા વડીલો આપણી સમક્ષ હાજર છે આજે. ઘરના મોટા હોય તો બાજી બગાડવા દે નહીં, અને જો કાંઈ કારણ હોય તો વકીલને બોલાવવો પડે. હવે માત્ર બોલર તૈયાર, ફરી એકવાર બોલિંગ પર. આ વખતે બોલને આવવા દીધો. આ વખતે ગેપમાંથી રમે છે, બે ફિલ્ડરો દોડી રહ્યા છે. બોલ જીતે છે કે ફિલ્ડર, પરંતુ બોલની જીત થાય છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સ્કોર 9. આ વખતે યસ, કિનારો લીધો, વિકેટ કીપરનો સહારો, બેટર આઉટ.
હેલો, ચિરાગ વિકેટ કીપરનું નામ શું છે? અશોક હતા. ચિરાગભાઈ બે અશોક છે. અશોક સુરાની. ઓકે, થેન્ક યુ. આ વખતે હલકા હતો તે લેગ સ્ટમ્પ પર બોલ. ફક્ત કાંડાની કરામત જુઓ. કાંડો તમારા વળવા જોઈએ. જો કાંડા વળે નહીં તો રન આવે નહીં. કાંડા થોડા વળવા જોઈએ. બાવડામાં દમ હોવો જોઈએ, કાંડા વળવા જોઈએ. અને અહીંયા ઓવરની સમાપ્તિ. એક ઓવર 10 રન અને 1 વિકેટ. થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખવાની છે ગાઈસ. સમયને માન આપો. સમયની મર્યાદા છે. સમયની મર્યાદાને ઉલ્લંઘવાની નથી, ઉલ્લંઘન કરવું નથી પ્લીઝ. 25 મિનિટ છે તમારી પાસે. અશોક બોલિંગ માટે તૈયાર. બીજી ઓવર લઈને 57 રનનું લક્ષ્ય. હિતેશભાઈ અમારા જોલી રેડ્ડી છે.
બ્રિયેશભાઈને ડાન્સ કરવાની વિનંતી છે. દીપેશ. હવે માત્ર 21 રન થઈ ગયા છે. 24 રનની ઇનિંગ્સ રમ્યા હતા. એ દીપેશ બેટિંગમાં હવે બોલિંગમાં પોતાનો જોહર બતાવી રહ્યા છે. આ વખતે આવવા દીધો બોલને દિશા બતાવી છે. સ્ક્વેર લેગ પર બોલ ગયો છે અને એક સિંગલ મળશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 22. ત્રીજી ઓવરનો આગાસ થઈ ગયો છે. કે છે ને મકાનમાં ન હોય નળિયા, મકાનમાં ન હોય નળિયા, ચપ્પલમાં ન હોય તળિયા, તોય મારા બેટા કહે આપણે તો દરિયાએ મોજમાં. સરસ શોટ આ વખતે ગેપમાં છે અને ઓ માય ગોડ, બીજા માટે ફમ્બલ થઈ ગયું. થોડુંક હડબડાટ આવી ગઈ. જુઓ પાછો હવે કીપરને પણ થોડું દર્દ થયું છે. આઈડેક્સ બોલીએ કામ પે ચલીએ. ચોવીસ રન થઈ ગયા છે. આ વખતે કડક શોટ કે પટેલ સિક્સર નાયામાં બોલ. થેન્ક યુ. 30 રન થઈ ગયા છે. 27 બોલમાં 27 રન. કે છે ને પાવડર ખાઈને બનાવેલી બોડી, જમીન વેચીને આવેલા રૂપિયા. પાવડર ખાઈને બનાવેલી બોડી, જમીન વેચીને આવેલા રૂપિયા અને ફેસબુકમાં પટાવેલી છોકરી ક્યારેય ટકતી નથી વાલા. સ્કોર થઈ ગયો 30. ક્યાંક ને ક્યાંક રન હવે ગતિ વધી ગઈ છે. 27 બોલમાં 27 રન. કે છે ને સીધા બનો, સ્માર્ટ બનો. તમને ભગવાને બનાવે છે, સેમસંગે નહીં. આ વખતે ફટકો સારો છે. અપ ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો. એકદમ ઉપરથી નહીં પરંતુ નીચેથી શોટ રમ્યા. બોલ જમીનને કિસ કરતો ગયો. જબરદસ્ત બેટિંગનો માહોલ જોવા મળે છે. પતંગ ચગી રહી છે હવામાં. ઉત્તરાયણ વહી ગઈ છે. મકર સંક્રાંતિ જેને કહેવાય, તિળગુળ ખવડાવીને મીઠું બોલવાનું હોય છે. અને અમારા રૂપેશભાઈ તિળગુળ ગયા અને ગોળ ગોળ બોલા, એવું જ કંઈક કહે છે. આ વખતે સરસ શોટ. લવલી લુકિંગ એલિગન્ટ શોટ. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. પચીસ 22 રન જોતા છે 25 બોલમાં. ફરી 11 ધીરે ધીરે અગ્રસર થઈ રહ્યું છે. લવલી ઇનટુ ધ ગેપ. 1 bounce, 2 bounce and that's 4 is well. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. ત્રણ ઓવર 39. ચોવીસ બોલમાં 18 રન. મહેમાન આવી રહ્યા છે. કે છે ને
બજારમાં ભીંડો અને મેદાનમાં ટક્કર મળી જ રહે છે ભાઈ. તો બજારમાં ભીંડો મળી રહે અને મેદાનમાં ટક્કર મળી રહે અને એક જબરદસ્ત મેચ આપણને જોવા મળી રહી છે. જબરદસ્ત દર્શકો આવ્યા છે, દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ આવ્યા, મેચની શો 4 ચાંદ લગાડ્યા, શોભા વધારી. કે પટેલ SSPL ક્રિકેટ લીગ સિઝન 7 2025 નવું વર્ષ તમારી આંખ મલકે અને હોઠ હશે એ જ નવું વર્ષ આમ જ છલો છલ છલકે. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. બેટ જોવાનું રહેશે, પગ પર લાગ્યો છે બોલ. જોરદાર અપીલ, પરંતુ લેગબાયનો ઈશારો અમ્પાયરથી. અમારા અમ્પાયર પણ બહુ તટસ્થ અમ્પાયર છે. અમ્પાયરનું સ્ટેન્ડર્ડ જુઓ કેટલું હાઈ ક્લાસ છે, સુપરથી ઉપર. કે છે ને બધું મળી જાય છે બજારમાં, પણ માં જેવી જન્નત અને બાપ જેવો પડછાયો ક્યારેય નથી મળતો વાલા. આ વખતે એક મોકો બનત, જો થોડો આગળ હોત ને તો કોટન બોલનો મોકો હતો. થોડાક આગળ હોવા જોતા હતા તો ક્યાંક વિકેટ મળી જાત. જોલીમાં મેં થોડા ભગવાન મહેરબાન થઈ જાત. આ વખતે લવલી એલિગન્ટ શોટ કવરમાં, ફિલ્ડર ઓ માય ગોડ દોડી રહ્યા છે, બોલને રોક્યો છે. બહુ સરસ, બહુ સરસ. પ્રિયેશભાઈ સ્ટાર ખેલાડી છે. પ્રિયેશભાઈ થોડી મહેનત કરી અને થોડા પ્રિયેશભાઈને હવે આ ફિલ્ડિંગને લીધે થોડા ટીમવાળા રૂપિયા પણ આપશે. યુનાઇટેડમાં બી કરવાનું છે. આ વખતે ફાઇન લેગ પર બોલ ગયો છે. બોલ બાઉન્ડ્રી લાઇનની અંદર રોકવાનો પ્રયાસ. બધાને વિનંતી છે કે ફૂડ કૂપન દિલીપભાઈ પાસેથી કલેક્ટ કરી લેશો. ફૂડ કૂપન દિલીપભાઈ પાસેથી કલેક્ટ કરી લેશો. જેમને જમવું હોય એ ફૂડ કૂપન આપણા દિલીપભાઈ અમારી ડાબુ બાજુ બેઠા છે. અને આ વ્હાઇટ બોલ છે, અમ્પાયર અમારી તરફ વળ્યા, એક સિંગલ આવ્યો. 20 બોલમાં 12 રનની જરૂર. 20 બોલ 12 રન, 12 રન 20 બોલ, 20 બોલ અને 12 રન. આ પછીની મેચ તૈયારી ભંડારી સ્મેશર અને કાચડિયા બંને ટીમો તૈયાર રહેજો. આ વખતે લેફ્ટ શોટ જેને સ્વીપ કર્યું છે સ્ક્વેર લેગ પર, એક સિંગલ. સરસ મજાનો શોટ જોવા મળ્યો. નોન સાયકલ. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ, દિશાહીન બોલિંગ. દશા અને દિશા આ સીધી રાખવી પડશે, અધરવાઇઝ આ પેનલ્ટીના એક્સ્ટ્રાના રન આપો છો ને એ તમને ક્યાંક ને ક્યાંક મેચથી દૂર લઈ જશે. આ વખતે બહુ સરસ શોટ નહોતો, પરંતુ એક સિંગલ ચોરી લીધો. આઈ કોર્ડિનેશન જુઓ કેટલું સારું છે. આખી વારે આખી જોઈ અને એક સિંગલ લેગ બાય આવ્યો. નજરની હારે નજર ભીડાવી એક સિંગલ ચોરી લીધો અને સ્કોર થઈ ગયો. 18 બોલ અને 9 રનની જરૂર.